પેલા તમે આનો વિડીયો દો, પછી આપણે એને જવાબ દઈએ. જોયું તમે વિડીયોમાં કે આ એ જ વ્યક્તિ છે. આપણે આની પહેલા વિડીયો મૂક્યો હતો જે 1.5 મિલિયન પ્લસ ગયો તો, બરોબર છે. એમાં ઘણા બધા લોકોની કોમેન્ટ હતી. તો તમે બધાએ જે કમેન્ટ કરી ને મારે કાંઈ કહેવાની જરૂર નથી. હવે તમે આ એનો વિડીયો જોઈ લીધો ને, બરોબર છે. હવે કાકા રસ પી હોતે ને ગયા, બરોબર છે. એ કાકાની શું હાલત થઈ એ તમે બધાએ જોઈ જ છે, બરોબર છે. ને હવે એને ખોટી કોમેન્ટ ન કરતા. અને આ જે વ્યક્તિ છે ને રુસ્તમ કરીને, એની આઈડી હું તમને બધાને મૂકું છું અહીંયા, તમે એની આઈડી છે આવડ્યા, બરોબર છે. અને એ કમેન્ટો પણ ઓફ કરી દે છે. જે આવા લોકોને હેરાન કરે છે ને, કરવાની કમેન્ટો કરતા હતા ને એ લોકો માટે ખાસ છે આ વિડીયો, તમે જોઈ લો, બરોબર છે. જોયું ને તમે આ કાકાને રસ પીવડાવી દીધો અને કાકાની હાલત પણ શું થઈ. પોતાના ફોલોઅર્સ આપવા હાટું ને પોતાના વ્યૂઝ આપવા હાટું થઈને આવી રીતના નાના માણસોને ગરીબ માણસોને હેરાન કરે છે. ને એની આઈડી પણ મેં મૂકી, હવે તમે બધા જોઈ લેજો. આવા લોકો હેરાન કરતા હોય ને મેં ઘણા બધા મેસેજ કર્યા છે એને, હજી અહીંયા કાંઈ જવાબ નથી આપ્યો. હવે એને કમેન્ટ કરવામાં ધ્યાન રાખજો. જે અમુક એવી ન કરવાની કમેન્ટ કરો ને તમે કે આમ કરે છે ને તમારો એ વિડીયો સ્ક્રિપ્ટેડ છે ને બનાવેલો વિડીયો છે ને, હજી તો આના ઘણા બધા વિડીયો છે, તમે એની આઈડીમાં જઈને જોઈ આવજો. કદાચ ચાલો કે માનો કે 5-7 જણા મળેલા હોય ગમે એ વસ્તુ, પણ આવી રીતના ના કરવું જોઈએ. જોઈ આવજો હજી એની આઈડીમાં ફટાકડા ફોડે છે, શરીરમાં નાખી દે છે, પછી કમેન્ટો કરજો. શું કામ તો એ કમેન્ટો ઓફ કરી દે છે? કમેન્ટો ઓફ ના કરવી જોઈએ ને, બીજા લોકોને હેરાન કરવા, નાના માણસોને હેરાન કરવા. હજી આ વિડીયોને શેર કરો જેથી કરી આના સુધી ને વિડીયો પૂગી જાય.